સુરત જિલ્લાના કીમ પાલોદ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉદ્યોગપતિઓ અને શ્રમિકોની સુરક્ષા માટે નવી ફાયર ફાઇટર ટ્રેકની સુવિધા શરૂ કરવામાં આવી છે। માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન દ્વારા ઉદ્યોગપતિઓના સહયોગથી વસાવવામાં આવેલા ટ્રેકનું લોકાર્પણ રામનવમીના પવિત્ર દિવસે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। કીમ 4 રસ્તા પાસે આવેલ સંજર કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં 1500થી વધુ ઉદ્યોગ કાર્યરત છે। ઉદ્યોગો અને ગ્રામ્ય વિસ્તારમાં આગ જેવી દુર્ઘટના સમયે તાત્કાલિક સુવિધા મળી રહે એ માટે એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે લાંબા સમયના પ્રયત્નો બાદ હવે ઇન્ડસ્ટ્રીયલ અને ગ્રામ્ય વિસ્તારને પોતાની ફાયર ફાઇટરની સુવિધા પ્રાપ્ત થઈ છે। ધારાસભ્યએ એસોસિએશનની આ લોકભાગ્ય કામગીરીને બિરદાવી હતી અને સરકાર તરફથી મળનારી અન્ય માળખાગત સુવિધાઓ વિશે પણ માહિતી આપી। આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જવાહર ગોંડલિયા, ઉપપ્રમુખ સંજય અગ્રવાલ, સેક્રેટરી પ્રવીણ ડોંગા અને જોઈન્ટ સેક્રેટરી નીતિન શાહ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। માંગરોળ વિસ્તારમાં ઘણા વર્ષથી જેની રાહ જોવાતી હતી એવા ફાયર બ્રિગેડ ટેન્કરનું 55 લાખ રૂપિયાના ખર્ચે ઉદ્યોગોના મિત્રોના સહકારથી આજે આપણા માનનીય ધારાસભ્ય ગણપતભાઈ વસાવા સાહેબે લોકાર્પણ ખુલ્લું મૂક્યું અને ટૂંક સમયમાં જ બીજું ટેન્કર લગભગ 2 થી 3 મહિનામાં આવી જશે અને પૂર્ણ કક્ષાનું ફાયર બ્રિગેડ એસોસિએશન દ્વારા તૈયાર કરવા જઈ રહ્યા છીએ। લગભગ 3 થી 4 મહિનામાં આ વિસ્તારમાં ફાયરની સુવિધા મળી રહેશે। ઘણા ટાઈમથી નાના મોટા આગના બનાવો બનતા હતા, એમાં જ્યારે આગ લાગે ત્યારે અડધો કલાકથી કલાક થઈ જતી હતી, પણ આગ લાગે ત્યારે વિધિન 10 મિનિટમાં જ જ્યારે સુવિધા મળી જતી હોય તો આગ કંટ્રોલમાં આવતી હોય, તો આ ટેન્કર ફાયર આવવાથી ઉદ્યોગોને ઘણી રાહત મળશે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જે ઔદ્યોગિક સંગઠન બનેલું છે માંગરોળ તાલુકાનું, એ ઉદ્યોગ જગતના મિત્રો દ્વારા લોક ભાગીદારીથી આજે 55 લાખ રૂપિયાનું જે ફાયર બ્રિગેડનું વાહન એ નવું નજરાણું આ વિસ્તારમાં સુપરત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે આ વિસ્તારના ઉદ્યોગ જગતના તમામ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી છે અને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ સાધનો હવે આપણા સૌના માટે અનિવાર્ય એટલા માટે બની ગયા છે કે આ વિસ્તારમાં 1500 કરતાં ઇન્ડસ્ટ્રી તો પહેલાંથી છે જ, વધારે 1500 કરતાં વધારે, પરંતુ છેલ્લા 2-3 વર્ષના રિપોર્ટ પણ આપણે જોઈએ તો જિલ્લામાં જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે એમાંથી 80% ઇન્વેસ્ટમેન્ટ એ માંડવી માંગરોળ વિસ્તારમાં આવે છે અને 20% ઇન્વેસ્ટમેન્ટ એ બાકીના સુરત જિલ્લાઓમાં થાય છે। ત્યારે આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તાઓની પણ ખૂબ સારી સુવિધાઓ કરવામાં આવી રહી છે। વિજય યાદવ, આર્યન ન્યૂઝ, કીમ 4 રસ્તા।